તો સમાચારોને વિગતવાર જોઈએ તો મહત્વના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે, જ્યાં અમરેલીમાં નવીન બસ સ્પોટનું લોકાર્પણ। મહત્વના સમાચાર અમરેલીમાં નવીન બસ સ્પોટનું લોકાર્પણ, સ્પોર્ટ કોમ્પ્લેક્સ તાજમહેલનું ખાતમુહૂર્ત। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। 292 કરોડના 77 વિવિધ વિકાસલક્ષી લોકાર્પણ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી કે જ્યાં વિવિધ વિકાસલક્ષી જે પ્રોગ્રામ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, વિકાસલક્ષી જે કામ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે અમરેલીમાં નવીન બસ સ્પોટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। લોકો માટે નવીન બસ સ્પોટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે સ્પોર્ટ કોમ્પ્લેક્સ સહિત રાજમહેલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે 292 કરોડના 77 વિવિધ વિકાસલક્ષી લોકાર્પણ કરવામાં આવે છે। ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। કોવિડના કારણે કોવિડના કારણે 2 વર્ષ થોડા બગડ્યા, પણ ખૂબ સરસ રીતે આ બસથી શરૂ કરી દેવાના છે। અહીંયાથી તમારા બધી સુવિધા મળવાની શરૂ થઈ છે। એવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો। આ બસ સ્પોટ માટે પણ એમનો વિચાર એવો હતો કે જે ફ્લાઇટમાં મુસાફરી કરે છે, હવાઈ મુસાફરી કરે છે, એને જે સુવિધા મળે એ સુવિધા, એક પ્રકારની સુવિધા સારી આપવામાં આવી છે। આટલા બધા કામો થયા છે, કંઈ બાકી રહી ગયું હશે તો આપણે કરીશું। આપણે કોઈ બીજું કરવાનું નથી, આપણે કરવાનું નથી। તો વાત કરીએ અમરેલીની, તો અમરેલીના ધારીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ કે જ્યાં ડીવાયએસપી કચેરી અને પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ડીવાયએસપી કચેરીના લોકાર્પણમાં હાજર રહ્યા, જ્યાં લોકાર્પણ પૂર્ણ કરી આંબરડી સફારી પાર્ક જશે। ત્યારે સફારી પાર્ક ખાતે મુખ્યમંત્રી કરશે સિંહ દર્શન। તો વાત કરીએ અમરેલીની, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે, જ્યાં લાઠીના દુધાળા ગામે કામોનું નિરીક્ષણ કર્યું। ત્યારે જળસંચયના કાર્યોનું સીએમએ નિરીક્ષણ કર્યું, જ્યાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરાય છે કાર્યો। ત્યારે ફાઉન્ડેશન અને સરકારના સહયોગથી આયોજન કે જ્યાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી। તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહો વર્ષોથી એશિયા ખંડ માટે માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર રક્ષિત વિસ્તારમાં વસવાટ કરતા જોવા મળે છે। ત્યારે આ સિંહો તેમજ વન્ય પ્રાણીઓના જતન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે। ત્યારે એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા ટેકનોલોજીની મદદથી સતત અનેકવિધ નવીન પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી કેન્દ્ર સરકાર દ્વારા ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુના કુલ જે કહી શકાય કે 1,84,466.20 હેક્ટર વિસ્તારનો ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, અને જે ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે। ત્યારે આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલ ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછું 2.78 કિલોમીટર અને વધુમાં વધુ 9.50 કિલોમીટર રાખવામાં આવ્યું છે। ત્યારે એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્રનો નિર્ણય, જ્યાં એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે નિર્ણય કરાયો। ત્યારે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા જાહેરનામું કરાયું। પાલનપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાલનપુર તાલુકામાં તસ્કરોએ મચાવ્યો તરખાટ। પાલનપુર તાલુકામાં તસ્કરોએ મચાવ્યો તરખાટ। ત્યારે બાદરગઢ ગામે
મોલમાંથી લાખોની ચોરી થવાની ઘટના સામે આવી છે કે જ્યાં મોલના પતરા તોડી લાખોનો સામાન ચોરી ગયા, ત્યારે મોલના પાછળના ભાગેથી મોલમાં ઘૂસ્યા હતા તસ્કરો, જ્યાં પતરા તોડી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાલનપુરથી કે જ્યાં ચોરીની એક ઘટના સામે આવી છે. પાલનપુર તાલુકામાં તસ્કરોએ આતંક મચાવ્યો છે, તરખાટ મચાવ્યો છે. ત્યારે બાદરગઢ ગામે મોલમાંથી લાખો મત્તાની ચોરી થવાની એક ઘટના સામે આવી છે, જ્યાં મોલના પતરા તોડી લાખોના સામાનની ચોરી કરવામાં આવી છે. ત્યારે મોલના પાછળના ભાગે મોલમાં જે પતરું છે, પતરું તોડી અને ચોર મોલમાં ઘૂસ્યા હતા. પતરા તોડી સામાનની ચોરી કરી તસ્કરો રફુ ચક્કર થયા. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી. મોલ ખોલવા આવ્યા તો તાળા તૂટેલા હતા અને કેમેરા બધા આગા પાછા થઈ ગયા હતા. અમે પાછળ જઈને જોયું તો પતરું આખું તૂટેલું હતું. પછી અંદર જોયું તો મોટા ભાગની બધી વસ્તુઓ લઈ ગયા છે. મિનિમમ સમથિંગ 1.5-2 લાખનો માલ લઈ ગયા છે અને અમે પોલીસને જાણ કરી છે. પોલીસ હવે આવીને એની આગળની કાર્યવાહી કરશે. મોલ ખોલવા આવ્યા તો